આ સુખાસન કહેવાય. એમાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એને સુખાસન, સુખ ઉત્પન્ન થાય. આ બે ધ્યાન મુદ્રા છે. ધ્યાન લાગે. પછી હવે પદ્માસન. આ પદ્માસન એટલે કમરની પાખડીઓ જેવું. આ સિદ્ધાસન, સિદ્ધિ મેળવવા માટે સિદ્ધાસન. પદ્માસનમાં ધ્યાન લાગે, સિદ્ધાસનમાં સિદ્ધિ મેળવવી હોય. સિદ્ધાસનમાં ગુદા દ્વાર બંધ થાય, પેશાબ દ્વાર બંધ થાય, બે દ્વાર બંધ થાય. યોગાભ્યાસ કરવા માટે 8 પ્રકારના યોગ બતાવ્યા છે. પહેલી આ મુદ્રા છે, ધ્યાન મુદ્રા. ધ્યાન પછી ત્રાટક, દ્રષ્ટિ સીધી, આંખનો ઝબકારો થાય નહીં. એક બિંદુ પર, દીવાની જ્યોત પર ત્રાટક કરવાનું. એટલે કે આપણી આંખોની સામે બિંદુ પર ધ્યાન લગાવવાનું. ઓમકાર પર બિંદુ જે છે તેની ઉપર ધ્યાન લગાવવાનું. એને ધ્યાન કહેવાય. ધ્યાન સે જ્ઞાન, જ્ઞાન સે મોક્ષ. ધ્યાન કરવાથી જ્ઞાન પ્રકટ થાય. ધીરે ધીરે મૂલાધાર ચક્રથી સ્વાધિષ્ઠાન, મણિપુર, અનહદ, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્રાર ચક્ર સુધી જવાનું હોય છે. પ્રથમ અષ્ટાંગ યોગ મારી સમજ અનુસાર બતાવું છું. આને કપાલભાતિ કહેવાય. ધીરે ધીરે સમય વધારતા જવાનું છે. આને કપાલભાતિ કહેવાય. અને અલોમ વિલોમ, આને અનુલોમ વિલોમ કહેવાય. કપાલભાતિ અને અનુલોમ વિલોમથી નાડી શુદ્ધ થાય. પછી આ ધ્યાનની મુદ્રા છે.
આ રીતે હાથ ખોણીમાંથી વાળવાના છે. પહેલા આમ, પછી આમ, પછી પછી આ રીતે બંને તરફ ફેરવવાના છે. પછી આ રીતે થાય છે. પ્રકારે અષ્ટાંગ યોગ થાય. અષ્ટાંગ યોગથી શરીર તંદુરસ્ત રહે અને અષ્ટાંગ યોગથી ધ્યાન થાય, ધ્યાન થાય, જ્ઞાન થાય. મૂલાધારથી ધીરે 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 ઉપર જવાનું છે. નાભીમાં કુંડળી આવેલી છે, તેને જાગૃત કરવાની છે. નાડી શુદ્ધ થાય તો શ્વાસા ઓળખાય, કુંડળી જાગૃત થાય, ચક્ર ધીરે 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 જાગૃત થાય. અહીંયા સુધી આજ્ઞાચક્ર સુધી આવવાનું. આજ્ઞામાં ચક્રમાં ત્રિવેણી સંગમ થાય, ઈંગલા પિંગલા સૂક્ષ્મણા એક થાય. પછી જ્યોતિ રૂપે સુરતા જાય. સૂક્ષ્મ નાડી અહીંયા બકનાળ આવેલી છે, વાંકી ચૂકી એને બકનાળ કહેવાય. એનું મોઢું વાંકું ચૂકું છે એને બકનાળ કહેવાય. અહીંયા આવેલી છે. પછી સહસ્ત્રગારમાં જવાય. સહસ્ત્રગાર બ્રહ્મરુદ્ર કયો, સહસ્ત્રગાર સહસ્ત્રગાર કમળ કયો, સહસ્ત્રગાર ચક્ર કયો, બ્રહ્મરુદ્ર કયો. અહીંયા પરમાત્માનો વાસ છે. આ રીતે આધ્યાત્મિક ભક્તિ છે અને નિજ ભક્તિ કહેવાય. પોતાની ભક્તિ, નિજ એટલે પોતાના સ્વરૂપનું ભાન, નિજ સ્વરૂપને જાણવું. નિજ એટલે આત્મા, આત્માને ઓળખવો, જાણવો, અનુભવો, અનુભૂતિ થાય. આત્માના પ્રભાવથી બધા કાર્ય થાય છે. આત્મા કરતાય છે અને અકર્તા પણ છે. માત્ર તેના પ્રભાવથી બધા કાર્ય થતા હોય છે શરીરની અંદર. શ્વાસાની વાતો છે. શ્વાસા થકી મૂલાધારથી સ્વાધિષ્ઠાન, મણિપુર, અનહદ, વિશુદ્ધિ, આજ્ઞા અને સહસ્ત્રગાર સુધી ધીરે ધીરે જઈ શકાય. આ યોગની અંદર કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાની નથી. શાંતિથી બધા યોગ કરવાના છે. આ તો મારો વિડીયો મોટો થાય એટલા માટે ઝડપભેર દર્શાવી રહ્યો છે. બાકી આ ધીરે ધીરે આગળ વધવાનું છે. આ ભક્તિ અત્યારના જમાનામાં ઘણી ઓછી થઈ ગઈ છે. માટે હું આ નિજ ભક્તિનો પ્રચાર કરી રહ્યો છું. આત્મજ્ઞાન ચક્ર તત્વ એને જાગૃત કરવા. કારણ કે આ ભક્તિ ઓછા મનુષ્ય જાણે છે. અમુક કહેવા માંગતા નથી, બતાવવા માંગતા નથી. અમુક બતાવવા માંગે છે, કહેવા માંગે છે, પણ કોઈ લેવા તૈયાર નથી, કરવા તૈયાર નથી. કારણ કે આ ભક્તિમાં ઘણા બધા કષ્ટ પડતા હોય છે. એટલે આ ભક્તિ મોટાભાગના મનુષ્ય કરતા નથી. આજ્ઞા ચક્ર, આજ્ઞા એનું નામ છે. પ્રથમ
મૂલાધાર ચક્ર, મૂળ આધાર એટલે મૂલાધાર. ત્યાંથી સ્વાધિષ્ઠાન આવે પેડામાં, અહીંયા મણિપુર આવે. મણિપુર મણિ જેવું એટલે પ્રકાશ રૂપી. પછી અનહદ ચક્ર આવે, જેની હદ નહીં, આખા શરીરમાં પ્રાણવાયુને લોહી ફેરવે. અહીંયા બી શુદ્ધ ચક્ર છે. અહીંયાથી શબ્દ મંત્ર બોલાય, પણ શ્વાસ અંદર લઈ જવાનો છે, શ્વાસ બહાર કાઢવાનો નથી, ઉપર લઈ જવાનો છે. ધીરે 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 ઉપર જાય. આ ભક્તિ ઘણા બધા સંતોએ કરી છે, અને ખાસ કરી ગંગા સતીએ આ ભક્તિના જાણકાર હોય તેવું મને સમજાઈ રહ્યું છે. કારણ કે 21,600 એમણે શ્વાસા ગણ્યા. તે અભણબેન હતા, માતાજી હતા, પરંતુ તેમના જ્ઞાનના પ્રભાવથી તે 21,600 શ્વાસા ગણ્યા. વૈજ્ઞાનિકો લોકોએ યશ કર્યું, સંત સાધુએ યશ કર્યું. ગંગા સતી માતાનું ઉદ્દેશીને પાનબાઈ ભજન ગાય છે. આછા આછા બાણ ના મારો ભાઈજી, મુક્તિ સહ્યા ન જાય. કલેજા મારા વિધિ નાખ્યા ભાઈજી, છાતી મારી ફાટું ફાટું થાય. પછી પાનબાઈ ગંગા સતીને કહે છે કે મને કંઈક વસ્તુ આપો તો આગળ વધુ. માતા ગંગા સતી ના પાડે છે. 12 વાગ્યાની ઘણી વાર કહેવામાં આવ્યું છે. 12 વાગે તો સુરતા ચડે આસમાન, અને દેહની દશા મટી જાય. જીવ દશામાંથી આત્મ દશામાં જવું, એને દેહની દશા મટી જાય. અહીંયા પરમાત્માના દર્શન થાય. આનંદ રૂપ છે, પ્રેમ રૂપ છે, ભક્તિમય રૂપ છે, તેને જાણવાનું છે. હજારો સૂર્યના જેવો એનો પ્રકાશ છે. જેને જેવી સમજ પડી, અનુભૂતિ થઈ, તેવું સંતોએ દર્શાવ્યું છે. અને ઓમકારનો મંત્ર કેવી રીતે બોલવો તે જરા ઓમકાર 5 માત્રાનો બન્યો છે. અકાર, નીચે ઉકાર, વચ્ચે મકાર, બીજ એટલે અકાર ઉકાર મકાર, બીજ એટલે સકાર, અને બિંદુ એટલે સત્ય. જ્ઞાની પુરુષો બિંદુનું ધ્યાન કરે છે. બિંદુમાં સત્ય કહેવામાં આવે છે, પરમાત્મા કહેવામાં આવે, સાહેબ કહેવામાં આવે, રામ કહેવામાં, શિવ કહેવામાં, પોતપોતાના સંપ્રદાય અનુસાર એ બિંદુના નામ આપ્યા છે. ઓમકારને બોલવો કેવી રીતે? જેટલો 3 અક્ષરનો એનો અર્થ થાય છે, અ ઓ મ. જેટલો ઓ ખેંચવો એટલો મ ખેંચવાનો છે. પોતપોતાની શક્તિ ભક્તિ અનુસાર ધીરે ધીરે આધ્યાત્મિક ભક્તિમાં વધવાનું છે. આપ સર્વેને મારો વિડીયો જોયો, સાંભળ્યો, અનુભવ્યો. મારે કોઈ પ્રતિષ્ઠાની જરૂર નથી, પરંતુ મારે આધ્યાત્મિક જ્ઞાનનો થોડો અનુભવ છે, એ આપની સમક્ષ રજૂઆત કરી. કરવું ના કરવું એ આપણા હાથમાં છે. આધ્યાત્મિક જ્ઞાન ઘણું બધું અઘરું છે, અને ઘણી બધી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ઘણા એવા સંતો હોય છે કે મનુષ્યનો કોઈ બી સાધુ સંતને જુઓ તેમને ખબર પડી જાય કે કોણ જ્ઞાની છે, કેવા જ્ઞાની છે, શા અર્થે આવ્યા છે, શું કરવા આવ્યા છે, એમનો ઉદ્દેશ શું છે, આ બધું જાણી શકતા હોય છે જ્ઞાની પુરુષો.
મનની વાત જાણી, તન કી જાણું મન કી જાણું, જાણું ચિત્ત કી ચોરી. આ જે જ્ઞાન હોય તે આ બધું સમજી શકે છે, જાણી શકે છે, પણ અન્યને કહેતા નથી. આ નાડીભેદનું કામ છે. નાડીનું શ્વાસા જાગૃત થાય, શ્વાસાની અંદર ગુરુએ આપેલો મંત્ર સેટ કરવાનો છે. પછી શ્વાસામાં અંદર જાય તે બોલાય, બહાર જાય તે બોલાય. આમાં મંત્ર જાપ કરવાનો છે, પણ હોઠ જીભ કઈ હલતું નથી. અને અંદર શ્વાસામાં ભજન કરવું તે સર્વશ્રેષ્ઠ ભજન છે. અને આત્માને ઓળખવો આત્મજ્ઞાનની શ્રેષ્ઠ પ્રકારનું જ્ઞાન છે. એની પર કોઈ જ્ઞાન નથી અને શ્વાસાના ભજન પર કોઈ ભજન નથી. માટે આપ સૌ મને શાંતિથી સાંભળ્યો. આપનો ખૂબ આભાર. સુરેન્દ્રદાસ, જય શ્રી રામ.